ચોમાસું હવે આસપાસ જ છે. ગુજરાતમાં ચોમાસાએ વર્તારો દેખાડ્યો છે. પવનની ગતિએ પણ વેગ પકડ્યો છે. હવામાન વિભાગે પણ ખુશખબરી આપી છે, જે સાંભળતા જ ખેડૂતો હાશકારો અનુભવશે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે અને અરબી સમુદ્રમાંથી આવતા પવનોની ગતિ પણ રાજ્ય તરફ વધી રહી છે, જેને લઈને આજના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી વહેલી થશે તેવા એક એંધાણો છે તે વર્તાઈ રહ્યા છે. તો ચોમાસા પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની છે. રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની સંભાવનાઓ છે. એક સપ્તાહ બાદ રાજ્યમાં વરસાદી માહોલ વધુ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષે ચોમાસું 1 થી 2 દિવસ વહેલા રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં 4 જૂનથી પવનની ગતિમાં વધારો થવાનો છે અને સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થશે. તો 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાના વરસાદની પણ શરૂઆત થશે. જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે, જેને લઈને અમરેલી, ડાંગ અને ધોળકા જેવા અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ગયું છે. બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો અને બાદમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. ચલાલાના ધારગણી, વાવડી, ગરમલીગ સહિતના ગામડાઓ અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડ્યો હતો, જ્યારે સાપુતારા સહિત ડાંગ પંથકના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો દેખાયો હતો. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પણ વરસ્યો હતો, જ્યારે સાપુતારામાં વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો હતો. ધોળકા શહેરમાં પણ બપોરના સમયે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પણ પડ્યો હતો. તો એક તરફ અસહ્ય ગરમી છે અને અસહ્ય ગરમીમાં ધોળકામાં વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે અને બીજી તરફ ઠંડક પણ પ્રસરી છે વાતાવરણમાં. દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી અને હીટવેવની અસર વર્તાઈ રહી છે, તો બીજી બાજુ આસામના હાલ બેહાલ છે. અહીંયા પૂરે વિનાશ વેરી દીધો છે. આસામમાં પૂરની સ્થિતિએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. 10 જિલ્લાઓમાં 6 લાખથી વધુ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે નદીના પાણીના સ્તરમાં વધારો થયો હતો. પૂરના કારણે રવિવારે વધુ 3 લોકોના મોત થયા. આ સાથે જ મોતનો આંકડો 15ને પાર થયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 13 જિલ્લાઓમાં 5,35,246 લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. નાગાંવમાં 2.79 લાખથી વધુ લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા, જ્યારે હોજાઈમાં 1,26,813 અને કછારમાં 1,12,265 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં 40,000થી વધુ લોકોએ રાહત શિબિરમાં અત્યારે સહારો લીધો છે, તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે માર્ગ અને રેલ વ્યવહાર પણ ખોરવાયો છે. અમદાવાદમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જ ફાયર સેફટીના સાધનોના ધાંધિયા જોવા મળ્યા. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. એક બાદ એક ચેકિંગ બાદ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદ શહેરની એએમસીની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. બોડકદેવ વિસ્તારમાં આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો એક્સપાયર થયેલી જોવા મળી. તો વળી અન્ય ફાયર સેફટીના સાધનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. એટલે કે આગ લાગે તો અહીં આવા સાધનો શોપીસ જેવા સાબિત થાય, પણ કોઈ કામ આવે નહીં. સાથે નિયમોનું પાલન કરાવનાર પાલિકામાં નિયમોનો ઉલાળ્યો કરતી જોવા મળી. અહીં સવાલ એ ઊભો થાય છે કે શું બેદરકાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે? રાજકોટ અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓએ શા માટે બોધપાઠ ન લીધો? ભાવનગર મનપા હવે જાગી છે અને બીયુ પરમિશન વગરના બિલ્ડિંગ અને દુકાનો સીલ કરી રહી છે. આ સાથે જ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી છે. ભાવનગર કોર્પોરેશને પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય સીલ કર્યું છે. અષ્ટવિનાયક બિલ્ડિંગમાં આવેલા વિભાવરીબેનના કાર્યાલયમાં બીયુ પરમિશન ન હોવાના કારણે સીલ કરાયું છે. રાજકોટનો જે બનાવ બન્યો દુઃખદ બનાવ છે, જેના સંદર્ભે કમિટી નિમાયેલ છે. એ સંદર્ભે રોજે રોજ સિટી ભાવનગર શહેરમાં ઇન્સ્પેક્શન ટીમ માટે 5 ટીમ બનાવેલ છે, સીલિંગ માટે 2 ટીમ બનાવેલ છે. જે સંદર્ભે જે જગ્યાએ એનઓસી ન હોય, ઇન્સ્ટોલેશન ન હોય, એ બિલ્ડિંગને સીલ કરવાની પ્રોસેસ ચાલુ છે. અષ્ટવિનાયક બિલ્ડિંગ છે, એમાં કોમર્શિયલ બિલ્ડિંગ છે, મિક્સ ઓક્યુપન્સી છે, એમાં ટોટલી 100% દરેક શોપ, દરેક ઓફિસોને સીલ કરવામાં આવેલ છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશથી ભાવનગર મહાનગરપાલિકાએ બીયુ પરમિશન અને ફાયર સેફટીની તપાસ હાથ ધરી છે. તેના આધારે હવે કાર્યવાહી થઈ રહી છે. ફાયર સેફટીના નિયમોને એએમસી ગોળીને પી ગઈ છે. સ્થાનિકોની ફરિયાદ તો ઠીક છે, પરંતુ પીએમઓના આદેશની પણ અવગણના થતી હોવાના બોલતા પુરાવા સામે આવ્યા છે. નવા નિકોલમાં આવેલા આ અક્ષર આર્કેડમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતા
સ્થાનિકોએ ફરિયાદ કરી છે. અક્ષર આર્કેડમાં આવેલા કોચિંગ ક્લાસ, હોટેલ, ટેરેસ કાફેમાં એનઓસી જ નથી અને અહીં મહત્વની વાત એ છે કે એનઓસી ન હોવા છતાં તંત્ર દ્વારા અહીં સીલ કરાયું નથી. વળી મનપા, કલેક્ટર, સીએમઓ અને પીએમઓ સુધી આ અંગે ફરિયાદ પણ થઈ ગઈ છે, છતાં કોઈ નિકાલ આવ્યો નથી. પીએમઓમાં ફરિયાદ થતાં પીએમઓએ મનપાના કમિશનરને ફરિયાદ મોકલી હતી અને તો પણ મનપા કમિશનરે કોઈ પણ પગલાં લીધા નથી. અહીં 5 માળ સુધીના આર્કેડમાં માત્ર 4 માળ સુધી જ ફાયર સેફ્ટીના સાધનો છે. એટલું જ નહીં, અહીં પાર્કિંગમાં વોટર સ્પ્રિંકલર પણ નથી. આ કોમર્શિયલ બિલ્ડિંગમાં 300 જેટલા બાળકો કોચિંગ ક્લાસમાં આવે છે, છતાં ફાયર એનઓસી નથી. એટલે કે મનપા કમિશનરના આદેશ માત્ર કાગળ પૂરતા જ સીમિત રહ્યા છે. વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજવામાં આવ્યું. જૂના મીટર લગાવવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવ્યો. લોકોમાં સ્માર્ટ મીટર લાગુ કરવાને લઈને ભારે વિરોધ વ્યાપ્યો છે અને વડોદરામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના સુભાષપુરા વિસ્તારમાં વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવીને તેના બેસણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ વીજ કંપનીની ઓફિસે પહોંચીને જૂના મીટર પાછા આપવાના નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર લોકોનું કહેવું હતું કે રોજના 400 રૂપિયા બિલ આવે છે, જ્યારે તે લોકોની આવક જ 400 રૂપિયા નથી, તે લોકોને આટલું બિલ આવે છે. આ વાતને લઈને વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટરને લઈને સમગ્ર રાજ્યમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિપક્ષે પણ આ મુદ્દે અદાણીને લાભ અપાવવાનો આરોપ મૂક્યો છે. લોકોમાં સ્માર્ટ મીટરને લઈને એટલો રોષ છે કે તેઓ જૂના મીટર પરત આપવાની માંગ કરી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા આનંદ મેળામાં ફાયર એનઓસી હોવા છતાં તંત્રે તેને બંધ કરાવતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. સંચાલકોનું કહેવું છે કે જો અમારી પાસે ફાયર એનઓસી છે તો કેમ બંધ રાખવામાં આવે છે. જે કાર્ડ બન્યો એ પછી તાત્કાલિક અસરથી સરકારે મુખી તાલુકોના બધાના મેળા બંધ કરાવી દીધા છે ને એના કારણે લગભગ સમજી લો કે 25,000 ઘર પરિવાર બેરોજગાર થઈ ગયા છે મેળામાં. કે કોઈ પણ ગેમ ઝોન હોય અથવા આનંદ મેળા હોય કે ઓપન પ્લોટમાં મેળા લાગેલા હોય એ બધાએ ટોટલ ક્લોઝ કરી દેવું. અમે ટોટલ રિવરફ્રન્ટમાં જે પેમેન્ટ ભર્યું છે 1,64 લાખ રૂપિયા ભર્યું છે અને 10 દિવસ જ ખાલી અમારો મેળો ચાલુ રહ્યો અને અમારે 23/6 છેલ્લી તારીખ છે. તો આ અમારું જે એટલું બધું નુકસાન જાય છે એના માટે અમને સરકાર સુધી અમારી કામોમાં વાત પહોંચે. મહત્વનું છે કે હાઈકોર્ટમાં આનંદ મેળાના સંચાલકોએ કહ્યું કે કાં તો અમને વળતર આપવામાં આવે અને કાં તો આનંદ મેળો શરૂ કરવાની છૂટ આપવામાં આવે, કારણ કે મારે ત્યાં 135 જેટલા કામદારો બેરોજગાર ફરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને લોકો જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી જ વધુ એક મહત્વનો નિર્ણય એએમટીએસે લીધો છે. એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે, તો સામે મુસાફરોની માંગને પહોંચી વળવા માટે એએમટીએસ અને બીઆરટીએસ બસના હાલના રૂટો લંબાવવામાં આવ્યા છે અને સાથે નવા રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટના 10 કિલોમીટર રૂટ પર એએમટીએસ એસી બસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. રિવરફ્રન્ટના 10 કિલોમીટર રૂટ પર બંને બાજુ એક છેડેથી બીજા છેડા સુધી આ એસી બસ દોડશે. આ સુવિધા 5 જૂનથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર વાહન ન લઈ જઈને ફરવા જવા ઈચ્છતા લોકો માટે આ બસ સુવિધા ઘણી લાભદાયક રહેશે. તો ચંદ્રભાગાથી બસ બહાર નીકળશે, એટલે કે જે કોઈને રિવરફ્રન્ટ જવું છે અને ટ્રાફિકની ઝંઝટમાં નથી પડવું તેઓ માટે આ बस सेवा लाभदायी निपटશે। चुनाव आयोग के इतिहास में ऐसा पहली बार हुआ कि लोकसभा चुनाव की मतगणना से ठीक एक दिन पहले चुनाव आयोग की तरफ से प्रेस कॉन्फ्रेंस की गई। इस प्रेस कॉन्फ्रेंस में विपक्षी दलों के सवालों के जवाब और साथ ही कल होने वाली मतगणना से जुड़ी एक एक जानकारी, इस लोकसभा चुनाव में जो सफलताएं थी और उसकी जो चुनौतियां थी उस पर चुनाव आयोग ने खुलकर बात रखी। आज चुनाव आयोग ने बताया कि किस तरह से इस बार के लोकसभा चुनाव में भारत के करीब 64 करोड़ मतदाताओं ने अपने मताधिकार का प्रयोग किया, जो कि पूरे यूरोप के मतदाताओं से करीब 2.5 गुना ज्यादा है। 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. And this is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India.
आज की प्रेस कॉन्फ्रेंस में चुनाव आयोग ने जम्मू कश्मीर के मतदाताओं की प्रशंसा की और साथ ही ऐलान किया कि हम जल्द से जल्द जम्मू कश्मीर की विधानसभा की चुनावी प्रक्रिया का ऐलान करेंगे। બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો। આવતીકાલે મતગણતરી થનાર છે અને આ બેઠક ઉપર બંને ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। આજે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જયઘોષ સાથે ભાભરથી એજન્ટો સાથે મતગણતરી સ્થળે નીકળ્યા હતા। દહીંના પ્રસાદના સકન લઈને તેઓ અહીંથી મુલાકાત લીધી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આ મતગણતરી પૂરી થાય। સમગ્ર બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે। તો આ પહેલા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રેખાબેનને વિશ્વાસ છે કે તેઓ મંગળવારે બનાસકાંઠા બેઠક ઉપરથી ઐતિહાસિક જીત મેળવશે। હાલ તો આ બેઠક ઉપર કોની જીત થશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ બેઠક ઉપર કોની જીત થાય છે તેના ઉપર સૌ કોઈની નજર બની રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના પરિણામો આવે પહેલા દેશવાસીઓને સંબોધતા એક પત્ર લખ્યો છે, જેમાં તેમને કન્યાકુમારીમાં ધ્યાન ધર્યું હતું તેનો અનુભવ પણ વર્ણવ્યો છે। પ્રચારનો અંતિમ તબક્કો પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ તમિલનાડુમાં કન્યાકુમારી પહોંચ્યા હતા। ત્યાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક સુધી ધ્યાન કર્યું હતું। 1 જૂનની સાંજે તેઓ દિલ્હી પાછા ફર્યા હતા। આ સમય દરમિયાન કન્યાકુમારીથી દિલ્હી પરત ફરતી વખતે તેમને ધ્યાન સંબંધિત તેમના અનુભવ વિશે એક લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાના લોકસભા ચૂંટણી દરમિયાન અનુભવેલા અનુભવ વર્ણવ્યા હતા। પ્રધાનમંત્રીએ લખ્યું છે કે વર્ષ 2024ની આ ચૂંટણીમાં ઘણા સુખદ સંયોગો બન્યા છે। અમૃતકાળની આ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મેં 1857ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામના પ્રેરણા સ્થળ મેરઠથી પ્રચારની શરૂઆત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ પત્રમાં લખતા એવું વર્ણવ્યું હતું કે એમને જ્યારે ધ્યાન કર્યો હતો ત્યારે શૂન્યતામાં આવી ગયા હતા અને હવે એમના અંદર એક અનંત પ્રવાહ હોય તેવો એ અનુભવ કરી રહ્યા છે। ક્રિકેટની પીચ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોવા મળ્યા। ઉમિયા માતાજીના કડી ખાતે આવેલા વિરજ ગામમાં હાજરી આપી સાથે જ ફટકાબાજી પણ નીતિન પટેલે કરી। રાજકીય પીચ પર લાંબી ઇનિંગ રમ્યા બાદ ક્રિકેટની પીચ પર નીતિન પટેલ બેટિંગ કરતા જોવા મળ્યા હતા। કડી તાલુકાના વિરજ ગામે શ્રી ઉમિયા માતાજીના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે, જ્યાં બીજા દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। માતાજીના દર્શન કરીને વિરજ ગામે આવેલા બોક્સ ક્રિકેટની મુલાકાતે પહોંચીને ફટકાબાજી કરી હતી। રાજકીય પીચ ઉપર અનેક વખત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરોધીઓને હંફાવતા જોવા મળે છે। આપને જણાવી દઈએ કે નીતિન પટેલે આશીષ પટેલ સાથે પહેલા ગ્રાઉન્ડની માહિતી લીધી હતી અને જે બાદમાં ક્રિકેટમાં ફટકાબાજી કરતા તેઓ નજરે પડ્યા હતા। એક વખત ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની અફવાના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। છેલ્લા 10 દિવસમાં ત્રીજી ઘટના છે। આજે આકાશા એરની દિલ્હી મુંબઈ ફ્લાઇટ અને ઇન્ડિગોની ચેન્નઈ કોલકાતા ફ્લાઇટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી। આકાશા એરની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી, તેમાં એક બાળક અને 6 ક્રૂ મેમ્બર સહિત 186 મુસાફરો હતા। એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી મુંબઈ માટે ટેકઓફ કર્યા બાદ ફ્લાઇટમાં સુરક્ષા એલર્ટ મળ્યું હતું। આ પછી ફ્લાઇટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારના 10:13 કલાકે સુરક્ષિત લેન્ડિંગ થયું હતું। બીજી તરફ બોમ્બની આશંકાના કારણે ચેન્નઈથી કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઇટ 2 કલાક મોડી પડી હતી। તપાસ માટે ફ્લાઇટને આઇસોલેશન ખાડીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી। જોકે તપાસમાં કશું શંકાસ્પદ મળ્યું ન હતું।